જય હિન્દ, જય માતાજી મિત્રો. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. શું કામ? પણ આજ સુધી કોઈ દિવસ ખેડૂતોના ખેતરમાં લાઈનો નથી નીકળી, ખેડૂતોના ખેતર હોપટ હાઈવે નથી નીકળ્યા. દેશના વિકાસ માટે બધા કામ થયા જ છે અને કોઈ દિવસ ખેડૂતોએ વિરોધ કર્યો નથી. તો અત્યારે શું કામ વિરોધ કરે છે? તો એવો પ્રશ્ન, કારણ કે હવે અત્યારે જે કાંઈ લાઈનો મોટા મોટા ટાવર નખાઈ રહ્યા છે ને, એ દેશના વિકાસ માટે નહીં, એક ઉદ્યોગપતિના વિકાસ માટે. હવે એ અંબાણી એન્ડ કંપની એમ કહી દે કે અમે ભાઈ ખેડૂતોને મફતમાં વીજળી આપશું, અમે 1 રૂપિયો બિલ નહીં લેવી. કોઈ ખેડૂત તમને લાઈન નાખવાની ના પાડે તો કહેજો. હવે બાપ દાદાએ એક ટક ભૂખ્યા રહી અને જે બંજર જમીન હતી, બીડ હતા બાવળના, એને ખોદી અને 2-3 પેઢીઓ એમાં ખપાવી દીધી. ત્યારે એ સોનાની થાળી જેવી જમીન તૈયાર થઈ. હવે સોનાની થાળીમાં આ લોઢાનો કિલ્લો એટલે આ ટાવર, અદાણીના ટાવર. હવે 10 વીઘા ખેતરમાં 4 ટાવર ઊભા કરી દે તો એ ખેડૂત એમાંથી શું સોળીને ખાય? હવે આનો બધો વિરોધ છે. અને મોરબીમાં તો આપણે ત્યાંના મંત્રી હિન્દીમાં પાવરફુલ, એણે કહી દીધું કે એમ કામ બંધ નહીં થાય, એમ કામ બંધ ન થાય, કારણ કે આ એના આકા અને એના આકાની કંપની, એટલે એમ કામ બંધ ન થાય. તો કેમ બંધ થાય? તો જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આ બધા ખેડૂત છે ને, એ હિન્દુ જ છે ને, એ હિન્દુઓ ખતરામાં આવી જાય છે ને, એટલે આ લોકોનો વિશ્વાસ છે કે અમે એને ગમે એટલા ધોકા મારશું, અમે એને પોલીસ મોકલીને ધબધબાવશું, પણ ચૂંટણી આવે ને ત્યારે હિન્દુ ખતરામાં છે, મત બીજી કંઈ દેતા નહીં એમ કહેશું એટલે આ લોકો અમને મત દઈ દે છે, એવો એને વિશ્વાસ છે. બીક છરીકે નથી, એટલે એ લોકો તમને ધોકા મારી રહ્યા છે. હવે તમારે છે ને દ્રઢ થવું પડશે કે નહીં ભાઈ, હવે બહુ થયું. હવે આ તો અંગ્રેજો કરતાંય, અને પાછી કોઈ સુનવાય નહીં, કોઈ સાંભળવાવાળું નહીં, કોઈ રાવ નહીં, કોઈ નેતો, એક પણ ભાજપનો નેતા ખેડૂતો પાસે નથી ગયો કે તમારે શું તકલીફ છે, હાલો અમને કહો. આમ કોક તો હોવું જોઈએ ને, આશ્વાસન આપે એવું, દિલાસો આપે એવું કોક તો હોવું જોઈએ. હવે એ લોકો જાય છે તો ક્યાં જાય? કલેક્ટરને આવેદનપત્ર આપવા જાય. હવે તમારા ભાજપનો કોઈ નેતા હોય તાલુકા જિલ્લાનો, તો એને કાંઈ કામ કરાવવાનું હોય તો એને કલેક્ટર આગળ જવાનું હોય, એને સીધું એના આકા પાસે ગાંધીનગર પહોંચવાનું હોય, આ મારું કામ થવું જોઈએ, આ અત્યારે ને અત્યારે ઊભું રહી જવું જોઈએ. પણ એવું કહેવાની એક પણ નેતામાં હિંમત નથી. અને આપણે સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુભાઈ, એને તો બિચારાને 100 પેટી કાઢી લીધી કમલમમાં લઈ જઈને. અને પછી એ બધું આવા બધા ઓપરેશનો પહેલાં થયા હોય, પછી તેને ભાજપમાં લીધો હોય ને, એમ કાંઈ ભાજપવાળા કાંઈ ગાંડા છે કે એને હાલ ભાઈ તું અમારામાં રહીને અમારી વિરુદ્ધમાં બોલજે એમ કે? એટલે આવું છે. મિત્રો, એક જ વિકલ્પ છે કે 2027ની તૈયારી ચાલુ કરો અને આ લોકોને ભાન કરાવો કે ભાઈ તમે ધોકા મારીને કે ભાડે પોલીસ લાવી અને ફરીને સત્તા મેળવી લેવાનું વિચારતા હો. ખેડૂતો એટલા બધા મૂર્ખ્યા નથી. અને જે ખેડૂતના ખેતરમાં થાંભલા નથી આવ્યા ને, એ એવું જરી કંઈ ન વિચારતા કે આ અમારો ક્યાં પ્રશ્ન છે, કારણ કે આજ એને ધોકા પડે છે, કાલે તમને પડશે, કારણ કે આ અદાણી કંપનીની સરકાર છે, ખેડૂતોની નહીં. એવું સામું દેખાય છે. નહીંતર તો કોઈ ગાંધીનગર દિલ્હીથી ફોન ન આવે કે ભાઈ એક પણ ખેડૂતને આંગળી ન અડાડતા હો, જે કાંઈ પ્રશ્ન હોય બધું ઊભું રાખી દો, પછી આપણે સમાધાન ન થાય ત્યાં સુધી કામ ન અકાલતા. પણ નહીં, આકા એ તો ભાઈ આકાનો આકા અદાણી. ચૂંટણી હોય ત્યારે ખોટારા ભરીને પૈસા એની આગળથી લેવાના હોય ચૂંટણી લડવા માટે. ખેડૂતો થોડા પૈસા દે, એને તો હિન્દુ કરીને એની પાસે મત લેવાના હોય. એટલે આ લોકોને ચૂંટણી લડવા માટે ખટેરા મોઢે પૈસા આપતા હોય એવા લોકોને એની સામે નહીં કાંઈ પગલાં લઈ શકે, ખેડૂતોને જ સહન કરવાનું આવશે. તો મિત્રો, હવે જાગી જવાની જરૂર છે, અને જેટલા વહેલા જાગશો ને એટલો ફાયદો થશે. અને મારા વિડીયો કેવા લાગે છે લાઈક કોમેન્ટ કરતા રહેજો, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય માતાજી.